નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જનક સદ્રસણિયા વિદ્યાશાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ વિડીયોમાં આપણે મિત્રો દેખ્યું હતું સંબંધ એટલે શું, વિધેય એટલે શું, સંબંધના પ્રકાર કયા કયા છે, બરાબર છે. અને આપણે એ પણ સમજાવ્યું હતું કે ભાઈ સંબંધના જે પ્રકાર છે કયા કયા પ્રકાર છે અને પરીક્ષામાં એને લગતા પ્રશ્નો કઈ રીતે પૂછાય છે. આજે મિત્રો શરૂઆત કરીએ આપણે જે સંબંધ ટોપિક ઉપરથી જે એના પ્રકાર છે અલગ અલગ કયા કયા છે ભાઈ. તો ચલો મિત્રો થોડું યાદ કરીએ આપણે. પહેલો પ્રકાર કયો હતો? સ્વવાચક હતો. બીજો કયો હતો મિત્રો? સંમિત. અને ત્રીજો હતો પરંપરિત. આ રીતે 3 પ્રકારના સંબંધો હતા. ક્લિયર છે મિત્રો? ઓકે, તો આજે આપણે જોઈશું કે આ 3 પ્રકાર ઉપરથી પ્રશ્નો કઈ રીતે પૂછાય છે, બરાબર છે. અને પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય ખાસ કરીને બોર્ડની અંદર તો આપણે એનો આન્સર કઈ રીતે લખશું. ક્લિયર છે મિત્રો? ઓકે, ચલો તો આપણે અહીંયા એના થોડા પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન કરેલા છે, સમજીએ મિત્રો. તમારી સમક્ષ આ સ્ક્રીન ઉપર આપણને દર્શાવેલું છે મિત્રો કે ભાઈ ગણ, આ કોઈ ગણ છે. ક્લિયર છે? નામ આપી દો એ. ગણને હંમેશા નામ હોય છે. તો ગણ એ ઇઝ ઇક્વલ ટુ માનો 1, 2, 3 and 4. 4 સભ્યો છે આ ગણની અંદર. અને આપણને પૂછ્યું છે કે ગણ પર સંબંધ આર. આનો મતલબ શું થાય? તો સંબંધ આર એ ગણ ઉપર વ્યાખ્યાયિત છે. મતલબ જે ઘટક લેશો ગણમાંથી લેવાના છે અને એની ઉપર કંઈક પ્રોસેસ કરીને કંઈક આઉટપુટ આપશે. રેડી છે? તો આર એ પાછો આર કેવો છે? તો 1, 2, 2, 2. હવે છે શું ભાઈ? જોવા જઈએ ધ્યાનથી સમજો મિત્રો. આ બધું છે શું? તો એવું કહી શકાય. આપણે ક્રમયુક્ત જોડની અંદર આપણે એવું ભણ્યા છીએ કે જે પ્રથમ ઘટકનો સમૂહ, ફરી એકવાર ચલો તાજું કરીએ મિત્રો. ક્રમયુક્ત જોડો પાછું એ શું હોય? તો અહીંયા જે પણ આપણે આ રીતે લખીએ છીએ A, B, તો આ શું થાય? ક્રમયુક્ત જોડ થઈ. પાછો શબ્દ છે ક્રમયુક્ત. એનો મતલબ એવો થાય છે મિત્રો કે આ જે પણ સંજ્ઞા વડે દર્શાવ્યું એમાં ક્રમ ફિક્સ રહેવો જોઈએ. તો પ્રથમ ઘટકને ઇનપુટ અને બીજા ઘટકને આઉટપુટ કહેશું. કોનું ઇનપુટ ને કોનું આઉટપુટ? તો આપેલો જે સંબંધ છે, સંબંધની અંદર કંઈક વેલ્યુ તો નાખવી પડશે. મેં સંબંધને વેલ્યુ આપી અને સંબંધે મને વેલ્યુને શું કરીને આપ્યું? એ નાખ્યું અને બી કરીને આપ્યું. મતલબ શું થયું? પ્રથમ ઇનપુટ અને બીજું આઉટપુટ. તો આવી તમામ ક્રમયુક્ત જોડો, પર્ટિક્યુલર આ કેસની અંદર જોવા જઈએ મિત્રો, તો ચલો તમામ જોડો અહીંયા કઈ રીતની આપેલી છે? તો 1 માટે કોણ છે ભાઈ? 2 છે. 2 માટે પણ 2 છે. અગેન 1 માટે 1 છે. 1 માટે કોણ છે? 1 પણ છે. 1 માટે 1 પણ છે. અગેન 4 માટે 4 છે. તો આ રહ્યું 4. 4 માટે 4. પાછું 1 માટે 3 પણ છે. 3 માટે કોણ છે? 3 માટે 3 છે. અને 3 માટે 2 પણ છે. જો મિત્રો આ જે કેવું ઝિગઝેગ બની ગયું છે અહીંયા. 1 માટે 1 છે, 1 માટે 2 પણ છે, 1 માટે 3 પણ છે. ચલો આ તો શું થયું? અહીંયા સંબંધ આપણે સ્પષ્ટ નથી આપ્યો. સંબંધ સ્પષ્ટ નથી આપ્યો એનો મતલબ શું? આપણે ક્યાં એવું નથી કીધું કે આર ઇઝ ઇક્વલ ટુ એવા એક્સ અને વાય કે જ્યાં એક્સ પ્લસ વાય ગ્રેટર દેન 9. આવું કંઈ સ્પષ્ટ નથી આપ્યું. આને કહેશો સ્પષ્ટ સંબંધ. આ કોઈ વ્યાખ્યા નથી મિત્રો સમજવા માટે કે એક્સ પ્લસ વાય એ 9 કરતાં મોટા હોવા જોઈએ. અહીંયા શું આપ્યું છે? ચલો હવે આ વસ્તુને અહીંયા શું રિલેશન સમજીએ મિત્રો. ધારો કે આની અંદર હું એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 નાખું અને વાય ઇઝ ઇક્વલ ટુ માનો 10 નાખું. તો સ્વાભાવિક છે કે એક્સ પ્લસ વાય એટલે કે 2 પ્લસ 10 એ ઓફકોર્સ 9 કરતાં મોટા થાય છે, કારણ કે 12 ગ્રેટર દેન 9. તો આ ક્રમયુક્ત જોડ આ સંબંધ માટે વેલિડ છે. માટે અહીંયા ક્રમયુક્ત જોડ કઈ બની મિત્રો? કે જ્યારે મેં એક્સ બરાબર શું નાખ્યું? 2 અને વાય બરાબર 10 નાખે તો આ બની ક્રમયુક્ત જોડ. તો આ ક્રમયુક્ત જોડ સંબંધ આર માટે વ્યાખ્યાયિત છે, એનું સમાધાન કરે છે અને સેટિસ્ફાય કરે છે. તો એવી જ રીતે કોઈક ગણ માટે, કોઈક ગણ મતલબ ગણ અહીંયા આ છે, એની માટે સંબંધ આપેલો છે અને સંબંધ આપણે શું વ્યાખ્યાયિત કરેલો છે ને મિત્રો. ક્લિયર છે? ઓકે, ધ્યાનથી સમજજો. આ કેસની અંદર આપણે હવે શું કરીશું? પર્ટિક્યુલર આ કેસની અંદર આપણને પૂછ્યું છે કે આર એ સ્વવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત નથી. 1 by 1 આપણે કેસ ચેક કરવાના છે. તો મિત્રો તાજું કરો આપણે જૂની કહાની. કઈ જૂની કહાની? વ્યાખ્યાઓ.
વન માટે ટુ છે તો સૌથી પહેલાં અહીંયા શું આવે છે શબ્દ ભાઈ? સ્વવાચક. સ્વવાચકની વ્યાખ્યા શું હતી? પોતે પોતાની અંદર હોવું જોઈએ, મતલબ એ કોમા એ પ્રકારના તમામ ઘટક સંબંધ આરની અંદર હોવા જોઈએ. તો ચલો મિત્રો, ગણ એ બરાબર જે 1 2 3 4 છે એના તમામ ઘટકો પોતે પોતાની સાથે સંબંધ ધરાવે છે. ચલો ચેક કરીએ. તો અહીંયા શું થાય? 1 1 થાય, બીજો ઘટક થાય 2,2, ત્રીજો ઘટક 3,3 અને ચોથો ઘટક છે 4,4. ચલો ચેક કરીએ. આમાં 1 1 છે તો આન્સર ઇઝ યસ. આ રહ્યું 1 1. 2 2 છે યસ. 3 3 છે યસ. 4 4 છે યસ. મતલબ આ સંબંધ સ્વવાચક તો છે જ. ચલો હવે ક્યાંય આની અંદર એવું કીધું કે ના ભાઈ સ્વવાચક નથી, ઓપ્શન જ કાઢી નાખો, કારણ કે નકામો ઓપ્શન છે. ચલો કઈ રીતે નકામો મિત્રો સમજો. આ શું કહે છે? સ્વવાચક છે, મતલબ સાચું હોઈ શકે. આ પણ કહે છે કે સ્વવાચક છે, આ પણ સાચું હોઈ શકે. પણ આ ભાઈ શું કહે છે કે ભાઈ સ્વવાચક તો નથી. ભાઈ તમે ખોટા છો. કેમ? કે આપણે હમણાં ચકાસ્યું સ્વવાચક તો છે ને. અને આ ભાઈ શું કહે છે કે આર્ય સામ્ય સંબંધ છે. એ હોઈ શકે પણ બાકી બે તો ચેક કરવા પડશે. ચલો તો બીજી કસોટી ચેક કરીએ. સ્વવાચક પછી કોણ આવે ભાઈ? સંમિત આવે. કોણ આવે? સંમિતની વ્યાખ્યા શું હતી કે ભાઈ A, B બિલોંગ્સ ટુ R હોય તો એનું ઉલટું શું થાય છે? B, A પણ R માં હોવું જોઈએ, મતલબ ઉલ્ટા भी उसमें होना चाहिए. ચલો કઈ રીતે મિત્રો? અહીંયા જોવા જઈએ 1 2 છે તો તેનું રિવર્સ શું થાય? 2 1 થાય. તો 2 1 અહીંયા છે મિત્રો, દેખી લો તમે. 2 1 અહીંયા નથી. રેડી? પછી 2 2 નું ઉલટું શું થાય? એ તો 2 અને 2 થાય. એ છે 1 2 નું ઉલટું નથી, 2 2 નું છે. પાછું કોણ આવે? 1 1 નું ઉલટું પોતે, 4 4 નું પોતે. 1 3 નું રિવર્સ શું થાય? 3 1. એ પણ નથી. 3 3 નું પોતે. 3 2 નું 2 3. એ પણ નથી. તો મિત્રો આ પરિસ્થિતિમાં એક્ઝામમાં લખાણ કઈ રીતે કરવું? આ તો આપણે ઓરલી સમજીએ. તો જો શું કરવાનું મિત્રો? સંમિત માટે આ તો MCQ છે, તમે કોઈ પણ રીતે રફ કામ કરીને આન્સર આપી શકો. પણ મારો પ્રશ્ન પૂછાય લખવું પડશે. તો લખીશું કઈ રીતે મિત્રો? ધ્યાન આપજો કે ભાઈ અહીં સંબંધ R માં 1,2 નામની જે પેર છે, ક્રમયુક્ત જોડ છે, એ R માં છે, પરંતુ એનું રિવર્સ 2,1 એ R માં નથી. માટે આ ભાઈ સંમિત નથી. તો પહેલો ઓપ્શન શું કહે છે? ચલો આપણને શું મળ્યું મિત્રો? સ્વવાચક તો યસ, સંમિત તો નો. ચલો આ બેથી કામ ચલાવીએ. હવે આપણને પહેલું શું મળી ગયું? સંમિત તો નથી. મતલબ આ ભાઈ પણ નીકળી જશે. આના આગલા કેસમાં શું થયું હતું? આ નીકળી ગયા હતા. હવે આ પોતે પણ નીકળી ગયા. આ ભાઈ શું કહે છે? સંમિત પણ છે, પણ મિત્રો આપણને ક્યાં સંમિત મળ્યું? અહીંયા સંમિત મળતું નથી. એટલે આ ભાઈ પણ કેવા છે? ખોટા છે. બાકી બચ્યું શું ભાઈ? ઓપ્શન બી ઇઝ યોર રાઈટ આન્સર. ઓકે, એવું તો બનશે ને નન ઓફ ધીસ, અને માનો હોય આપેલ પૈકી એક પણ નહીં, તો અહીંયા તો ક્યાંય લખ્યું નથી. માટે ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. કઈ રીતે? સ્વવાચક છે હા, અને પરંપરિત છે, પરંતુ સંમિત તો નથી. હવે પરંપરિત માટે પણ ચેક કરી નાખીએ. ચલો, પરંપરા જાળવી રાખવી. પરંપરિતા. પરંપરિતા શું કહે છે ભાઈ? ચલો વ્યાખ્યા તાજી કરો કે A અને B R માં હોય, B અને C R માં હોય, તો A અને C પણ R માં હોવા જ જોઈએ, તો જ પરંપરા જાળવી રાખી એવું કહેવાય. આપણા કેસની અંદર 1,2 છે. ચલો હવે 2 સ્ટોપ ક્યાં થાય છે? તો પહેલો ઓપ્શન શું છે? 2,2. 2,2. આનું પરિણામે શું મળશે? 1,2 થાય. તો શું 1,2 આમાં છે? તો હા, પરંપરા જાળવી રાખી. ચલો પછી બીજું માનો 2 2 લઉં તો 2 થી વ્યાખ્યાયિત થતું એવું કંઈ છે નહીં. ધારો કે હું બીજું કંઈક લઉં, કઈ લઈશ? માનો 1 1 લઉં, ત્યાંથી શું લઉં? પહેલાં 1 1 આરમાં છે તો છે. 1 ક્યાં અટક્યો? 1 2 ઉપર બી છે. 1 2 આરમાં છે તો હા, તો આનો સંબંધ 1,2 હોવું જોઈએ. A અને C પ્રમાણે 1 અને 2, પહેલું અને છેલ્લું, તો 1 અને 2 પણ આમાં છે. મતલબ શું થાય છે મિત્રો? કે કોઈ પણ એવી બે ક્રમયુક્ત જોડ લઈએ કે જેના માટે AB Rમાં હોય અને BC પણ Rમાં હોય, તો આ કેસની અંદર AC પણ Rમાં થાય છે. માટે આ પરિસ્થિતિમાં જો જોવા જઈએ તો આપણા હાથમાં છે શું મિત્રો? તો આપણા હાથમાં માત્ર હમણાં આ છે
કે આર પોતે સ્વવાચક છે પરંતુ પરંપરિત નથી અને સંમિત પણ નથી. સોરી, પરંપરિત છે આની અંદર, આ કેસમાં પરંપરિત છે. ક્લિયર છે મિત્રો આટલા સુધી? રેડી? એ માટે આપણો કરેક્ટ આન્સર શું થશે? ઓપ્શન નંબર બી ઇઝ અવર રાઇટ આન્સર. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, નેક્સ્ટ સમજીએ મિત્રો. ચલો ફરી આપણા માટે ફરી એક પ્રશ્ન છે સ્ક્રીન ઉપર. સંબંધ આર એ, જો લાસ્ટ ટાઈમ તો માત્ર ગણ કયો હતો? ગણની અંદર 4 સભ્યો હતા, 1 2 3 અને 4. પરંતુ આ કેસમાં તો દેખો મિત્રો, આપણે કોની સાથે ડીલ કરવાની છે? આપણે એન સાથે ડીલ કરવાની છે. આપણો સંબંધ કોની ઉપર વ્યાખ્યાય છે? એન ઉપર. અને તમે જાણો છો કે એનમાં તો કેટલી બધી સંખ્યાઓ છે ભાઈ? ઘણી બધી છે. ઘણા બધા માટે ચેક કરવાનું છે આપણે. ચલો ભાઈ, સંબંધને બોલાવે કે સંબંધ ભાઈ તમે અહીંયા આવો. તો સંબંધ ભાઈ આવી ગયા. કેવા છે કે એવી ક્રમયુક્ત જોડો છે કે જ્યાં a = b-2 અને b પોતે પાછા 6 કરતાં મોટા હોવા જોઈએ. તો પહેલી વસ્તુ આ કેસની અંદર જોવા જઈએ તો ચેક કરવાનું છે કે આમાંથી કઈ ક્રમયુક્ત જોડ કામ કરશે. તો 1 by 1 હું a = b-2 લઉં. હવે આના ઉપરથી આ બીને આ બાજુ બોલાવું તો a - b = -2 થાય મિત્રો. ચલો, કોઈને પસંદ નથી -2 તો શું કરશું? આ -2 ને આ બાજુ લાવી દઈએ તો શું થાય? b = a + 2 થશે. કોઈ પણ એક વેલિડ ગણીએ. એટલે એનો મતલબ શું થયો મિત્રો? કે એની વેલ્યુ હું પુટ કરું તો સામે બેનો સમ થઈને મને બીની વેલ્યુ મળવી જોઈએ. તો ચલો હમણાં આને વેલિડ ગણીએ આપણે. ઠીક છે? તો અહીંયા શું છે, આને પહેલાં થોડું હટાવી દઈએ આપણે આ કેસની અંદર. ઓકે, સમજીએ. ચલો મિત્રો, હવે 2,4 છે. a = હું 2 નાખીશ આની અંદર. a = શું નાખીશ? 2. તો મને b શું મળશે? 2 + 2 મતલબ 4 મળે છે. મતલબ 2,4 નામની પેર અહીંયા નાખવાથી પોતે સમાધાન કરે છે. બીજું શું છે? 3,8. ચલો, a = 3 નાખું તો b = શું થાય? 3 + 2 મતલબ 5 થાય. તો શું બીની વેલ્યુ 5 છે? આન્સર ઇઝ નો. આ ભાઈ કામ કરતા નથી. શું આ ભાઈ કામ કરે છે? તો અગેન હવે તમે કરી શકો છો મિત્રો. 6 and 2 a = 6. 6 and 2 8 થશે. મતલબ આ કામ કરે છે. બીજું 8,7 હું 8 નાખીશ ભાઈ તો 8 + 2 કેટલા થાય? 10 થાય. ક્યાં 7 થશે? અહીંયા એટલું કહી શકાય મિત્રો કે બી કરતાં બીની વેલ્યુ અહીંયા a + 2 છે. મતલબ મોટું કોણ છે ભાઈ? બી છે. કેમ કે એને જ્યારે 2 આપું છું ત્યારે બી બને છે. હા કે ના? અથવા અહીંયા દેખો, બીમાંથી 2 નીકાળું ત્યારે એ બને છે. પાવરફુલ બી બન્યો છે. રેડી? તો હંમેશા બી તો મોટો હોવો જ જોઈએ ઓપ્શનની અંદર પણ. માટે તમે જોઈને પણ ડાયરેક્ટ કહી શકો કે આ ઓપ્શનની અંદર બી નાનો છે. મતલબ આ તો ક્યારેય ના હોય પર્ટિક્યુલર આ પરિસ્થિતિમાં. ક્લિયર છે મિત્રો? ઓકે, હવે આની અંદર શું થઈ? દેખો 2,4 છે ને, 2,4 તો a = 2 નાખીશું. a = 2 અને પેલા 2 આ બાજુ આવે -2 તો 2 and 2 4 થશે. મતલબ a, b આ પરિસ્થિતિમાં જે 2 4 છે સમાધાન કરે છે. તો અહીંયા રાઈટ આન્સર આપણો આ પણ થશે. જોજો શબ્દ વાપર્યો છે a અને c બંને પોતે શું છે? રાઈટ આન્સર છે મિત્રો. નેક્સ્ટ સમજીએ મિત્રો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ સોશિયલ લાઈફ સાથે જોડેલો કે જેથી પ્રશ્નની ગહેરાઈ આપણને ખબર પડશે. અને હવે મિત્રો અહીંયા ક્યાંક વર્ડ છે ભાઈ, પતિ ને પત્ની આવું કંઈક છે. માત્ર શબ્દથી કામ નથી ચલાવવાનું. આપણા પતિ અને પત્ની તો મેન અહીંયા કોણ છે? પહેલાં જ સ્વવાચક, સંમિત, પરંપરિત એની સાથે જ આપણે ડીલ કરીએ. આપણા સંબંધી જે છે અહીંયા હવે જ્યારે પણ તમે એઝ એ મેથ્સ સ્ટુડન્ટ જ્યારે પણ સંબંધ શબ્દો વિચારો છો તો સાંભળો છો ત્યારે તમને મામા, માસી, કાકા, કાકી એવું ના યાદ આવવું જોઈએ. સંબંધ મતલબ આપણે 3: સ્વવાચક, સંમિત, પરંપરિત અને હોય તો પાછું સામ્ય સંબંધ, એ યાદ આવવું જોઈએ. ક્લિયર છે? અહીંયા એવું છે કે એક્સ એ વાયની પત્ની છે. એક ટાસ્ક આપી છે, બરાબર? આને વધારે પડતું ફીલ ના કરી નાખજો મિત્રો કે એક્સ પોતે કોણ છે ભાઈ? તો વાય ભાઈની પત્ની છે. સ્વાભાવિક છે.
આપણી સંસ્કૃતિ પ્રમાણે કે એક્સ એ વાયની પત્ની હોય તો આ કોણ હશે? આ ભાઈ હશે અને આ એમના પત્ની હશે. ભાઈ અને બેન શબ્દ આપણે નથી યુઝ કરતા. આ કોઈક ભાઈ છે અને આ એમના પત્ની છે. હવે હું X1 Y1 ને આવા ટર્મ યુઝ કરું, મતલબ આ પત્ની 1 છે, આ એમના પતિશ્રી છે, આ કોઈક બીજા પત્ની છે, આ એમના પતિ Y2 છે, આ કોઈક પત્ની 3 છે, એમના પતિ Y3 છે. એક સમજવા માટે મેથેમેટિકલ સિમ્બોલ લીધા છે. શું આ સંબંધ એ સ્વવાચક થશે? તો પ્રશ્ન થાય, પોતે પોતાનો ઘટકનું સમાધાન કરતું હોવું જોઈએ. સ્વવાચકની વ્યાખ્યા એવી હતી કે A, A બિલોંગ્સ ટુ R હોય તો એને શું કહેવાય? સ્વવાચક કહેવાય. પણ અહીંયા X1 નામના પત્નીશ્રી છે, એમના પતિશ્રી Y1 છે. હું ઘટક જે પણ લઈશ તો એ કયો હશે? X1, X1 લેવું પડે, અથવા Y1, Y1 લેવું પડે, અથવા XYZ કે મહેશભાઈ અને કોઈક એમના પત્નીશ્રી હોય દેવીશ્રી XYZ. તો મહેશભાઈ પોતે પોતાના પત્ની થશે? મહેશભાઈ પોતે પોતાના પત્ની, ભાઈ એ તો કહેવું યોગ્ય નથી લાગતું. અને એમના જે વાઈફ છે દેવીશ્રી કે XYZ, તો એમના વાઈફ પોતે પોતાના પત્ની કઈ રીતે થાય ભાઈ? હેડી વ્યવહારની અંદર ધારો કે આ ક્યાંક રજૂઆત કરીએ તો આપણને કોઈ ગાંડા ગણે. હેડી માટે મિત્રો શું થશે? આ જે સંબંધ જે પણ છે એ સંબંધ સ્વવાચક તો નથી જ. ક્લિયર છે આટલા સુધી? પાક્કું? ઓકે. તો ચલો, પહેલી આપણને ગ્રીન સિગ્નલ મળી, સોરી રેડ સિગ્નલ મળી કે સ્વવાચક ભાઈ તમે તો નથી. નેક્સ્ટ કોની વારી છે? સંમિતભાઈની. પાછું મિત્રો સંમિત શું છે? ઉલ્ટા ભી સહી હોના ચાહીએ. પત્ની કોણ છે? X, પતિશ્રી Y. ઉલટું કરી નાખું તો શું થાય ભાઈ? આ પોતે પત્ની બની ગયા અને આ પતિ બની ગયા. હવે આવું તો કઈ રીતે પોસિબલ છે? ના થાય. રેડી? એ માટે આ સંબંધ સંમિત પણ નથી. અને ભાઈ છેલ્લો પ્રશ્ન પરંપરિત વાળો, એમાં તો ક્યાંય અડપલા નહીં કરવાના. શું થશે મિત્રો? માનો કે આ જે ટર્મ આપી છે, ચલો પરંપરાની વ્યાખ્યા જોઈએ કે પરંપરા જાળવી રાખવી. પણ અહીંયા તો ભાઈ પરંપરા જાળવી રાખશું તો ધોકા ખાવા પડશે આપણને. રેડી? કઈ રીતે? કે માનો કોઈક X1, Y1 Rમાં છે. આનો મતલબ શું? કે Y1 ના પત્ની X1 છે, અથવા X1 એ પત્ની છે કોના? Y1 ના. અને કોઈક બીજું કપલ લઈએ, એ પણ Rમાં છે. તો પરંપરિત એવી વ્યાખ્યા કહે છે કે X1 અને Y2 ને સંબંધ હોવો જોઈએ. મતલબ X1 એ Y2, તો X1 પત્ની પોતે Y2 ના પત્ની હોવા જોઈએ. આવું નહીં થાય ભાઈ. હેડી? આ વ્યવહારિક રીતે શક્ય નથી. એ માટે આ જે સંબંધ છે એ શું છે? પરંપરિત સંબંધ છે કે નહીં નક્કી કરો. તો નક્કી શું થાય મિત્રો? સ્વવાચક પણ નથી, સંમિત પણ નથી અને પરંપરિત પણ નથી મિત્રો. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ સમજીએ મિત્રો. અગેન જો આ પ્રશ્નો રહે ને મિત્રો, 1-2 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાય છે, મોસ્ટલી MCQમાં પૂછાય છે. ક્લિયર છે? તમે આનાથી વાકેફ હોવા જોઈએ. સંબંધ R છે. હવે તમારી જોડે માસ્ટરી છે, વારંવાર આપણે વ્યાખ્યા સ્પષ્ટ નહીં કરીએ કારણ કે તમે જાણો છો A-B-ક્યુબ. આનો મતલબ શું કે ભાઈ સ્વવાચક છે કે નહીં, સંમિત છે કે નહીં, ચકાસો. ક્લિયર છે? અને પાછો કોની ઉપર સંબંધ છે? R ઉપર છે. અહીંયા R પર, Rમાં તો કેટલું બધું કરિયાણું હોય ભાઈ, તમને ખ્યાલ છે? પ્લસ, માઇનસ, વર્ગમૂળ, ડેસિમલ, ફ્રેક્શન, બધું જ. સ્વવાચક થશે કે નહીં? સ્વવાચકમાં હોય શું? પોતે પોતાનું સમાધાન કરતો હોવો જોઈએ. A, A બિલોંગ્સ ટુ R થવું જોઈએ. પણ મિત્રો અહીંયા માનો કે આ ભાઈ R છે તો બહુ મોટા સમુદ્ર જેટલા છે એ. તો આ સમુદ્રની અંદરમાંથી હું માત્ર એક ઘટક લઉં જેનું નામ 5 આપું તો 5,5 આમાં થશે. તો જો 5 મૂકવા જઈશ તો ડાબી બાજુ શું થશે? 5. અને 5 નો ઘન દેટ ઇઝ 1 to 5. તો 5 કરતાં 1 to 5 મોટા છે. આન્સર ઇઝ યસ. 1 મૂકું, 1, A બરાબર 1 મૂકું તો સામે આ પોતે શું કરી નાખશે? A ક્યુબ. તો પોતે 1 લેસ ઓર ઇક્વલ 1 છે. માટે આ સંબંધ કેવો થશે? સ્વવાચક થશે. આપણે અહીંયા તો ઉદાહરણ એવા દેખીએ, 5, 1, 10 લઈ લો. 10 માટે અહીંયા શું થાય? 10 અને સામે 10 નો ઘન 1000 થઈ જાય. આના કરતાં મોટું છે. પણ મિત્રો
જો હું -5 લઉં તો -5નો ઘન -125 થાય. હવે તમે તો જાણો જ છો મિત્રો, આ બંનેમાંથી મોટું કોણ? આ ભાઈ મોટા કહેવાય, હા કે ના? તો એ પરિસ્થિતિમાં લેસ દેન ઇક્વલ ટુ વાળો કન્સેપ્ટ જળવાતો નથી. ક્લિયર છે? ફરી એકવાર મિત્રો, આની અંદર હું માત્ર ધન સંખ્યાઓ નાખીશ, ધન અને માનો ચલો નેચરલ સંખ્યાઓ નાખીએ, પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓ નાખવાથી આ પરિસ્થિતિમાં શું થાય છે મિત્રો કે એ લેસ ઓર ઇક્વલ બી ક્યુબ એનું સમાધાન થાય છે. પરંતુ ઋણ સંખ્યા નાખવાથી ઇનઇક્વાલિટી બદલાઈ જાય છે. અહીંયા શબ્દ વાપરો ઇનઇક્વાલિટી, મતલબ એ શું કહેશું? અસમતા છે, સુરેખ અસમતા. ધોરણ 11માં તમે ભણી ગયા છો. રેડી? માટે મિત્રો આ શું થાય છે ભાઈ? સ્વવાચક નથી. શું સંમિત સાચું થશે? તો ભાઈ સંમિત તો ના જ થાય ને. કેમ ન થાય? માનો કે હું કોઈ ક્રમયુક્ત જોડ લઉં જેનું નામ આવું છે 1,2. a બરાબર 1 મૂકીએ અને 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા b લઉં તો સ્વાભાવિક છે કે 1,2નો ઘન 8 થાય. હવે આનું ઉલટું કરીશ મિત્રો તો 2,1 થાય. તો હરેક પરિસ્થિતિમાં સમાધાન, હા અમુક કેસ એવા હશે જેમાં થઈ શકે ખરું, પરંતુ મારી જોડે એક ઉદાહરણ એવું છે કે જેના માટે આ સંમિત હોય એવું શક્ય નથી. મિત્રો ગણિતમાં તમે જે પ્રમાણે તમારો અનુભવ છે એ પ્રમાણે તમે જાણો છો, કોઈ પણ વસ્તુને મારે સાબિત કરવી છે તો મારે હરેક પાસાને સાબિત કરવું પડશે. માનો કે મારી 5 આંગળીઓ છે, બહુ મજબૂત છે, એવું ચકાસવું છે તો હું શું કરીશ? આ પણ સ્ટ્રોંગ છે, આ 5 આંગળી સ્ટ્રોંગ છે એવું મારે પ્રૂવ કરવું પડે, અને ત્યારે જઈને શું કહેવાય કે યસ આ 5 ફિંગર સ્ટ્રોંગ છે. પરંતુ મારે એવું સાબિત કરવું હોય કે ના 5 તો સ્ટ્રોંગ નથી, મતલબ એક એવી નબળી આંગળી શોધી કાઢું કે જે એટલી બધી સ્ટ્રોંગ નથી, તો શું થશે મિત્રો કે ના 5 આંગળી તો મજબૂત નથી. એટલે કંઈક ડિસ્પ્રૂવ કરવું છે, કંઈક સાબિત વિરોધાભાસ થાય એવું કરવું છે, તો શું કરવાનું? એક ઉદાહરણ એવું શોધી કાઢવાનું કે જે શું કરે? વિરોધાભાસ કરે. તો ક્લિયર છે? તો અહીંયા આપણે એક ઉદાહરણ એવું શોધી કાઢ્યું, કયું? 1,2 નામનું, જે વિરોધાભાસ કરે છે કોને? આ કન્ડિશનને. માટે આ પરિસ્થિતિમાં સંમિત થશે નહીં. હવે વાત આવે છે પરંપરાની. ધ્યાનથી સમજજો મિત્રો. ધારો કે હું 1,2 ઘટક લઉં તો એ પરિસ્થિતિમાં અહીંયા શું થશે? 1 લેસ ઓર ઇક્વલ ટુ 8. આ તો ઓકે છે. મારો બીજો ઘટક 2,3 લઈએ તો શું થશે? 2 લેસ ઓર ઇક્વલ 27 છે. હવે આ ડાયરેક્ટ લઉં 1,3 તો અહીંયા પણ કામ તો કરે જ છે ને. તો 1 લેસ ઓર ઇક્વલ અહીંયા 27, મતલબ આ પણ છે આરમાં, આ પણ છે આરમાં છે, માટે પરંપરિત છે. શું છે મિત્રો? પરંપરિત છે. પરંતુ આવો કેસ આવે તો -1 અને -2. તો આ પરિસ્થિતિમાં એ પોતે -1 અને -2નો ઘન શું થાય? -2નો ઘન -8. તો આ પરિસ્થિતિમાં આવું નથી થતું, આ તો ઊંધું થઈ ગયું. એકચ્યુઅલી આવું થવું જોઈએ. -8 તો ક્યાં મોટા છે? નથી. કોના કરતાં? -1 કરતાં. આ હોત તો કામ થઈ જાય. એટલે આ પરિસ્થિતિમાં આર ઉપર વ્યાખ્યાયિત તો નથી જ. જો આર પ્લસ હોત તો મારું કામ શાયદ થવાની સંભાવના હતી. ક્લિયર છે મિત્રો? તો આ ભાઈ સ્વવાચક પણ નથી, સંમિત પણ નથી અને પરંપરિત પણ નથી. ક્લિયર છે મિત્રો? ઓકે, નેક્સ્ટ જોઈએ. સાબિત કરો કે ગણ ઉપર વ્યાખ્યાયિત નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ આર એ સામ્ય સંબંધ છે અને પ્રત્યેક વિકલ્પમાં 1 સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ શોધો. હવે એક કામ કરીએ મિત્રો, આની અંદર હું તમને હોમવર્ક આપું છું. ક્લિયર? તમે જાતે આમાં ટ્રાય કરજો. ઓકે, હવે અહીંયા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ પેદા થાય છે ભાઈ. અત્યાર સુધી કેવા પ્રશ્નો હતા? આ ચેપ્ટરમાં પ્રશ્ન પૂછવાની 2 સ્ટાઇલ છે. પહેલી, અત્યારે જોયા એ ગણ આપ્યો હોય એની પર સંબંધ કઈ રીતને વ્યાખ્યાય છે, સંબંધનું સમીકરણ આપ્યું હોય, તમને પૂછ્યું હોય કે ભાઈ કયા પ્રકારનો સંબંધ છે ઓળખો. અને બીજો પ્રકાર કયો છે? આ છે પણ બહુ રેર કેસમાં પૂછાય છે
કે એવો સંબંધ આપો જે સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ના હોય. બીજું, પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત પણ ના હોય. ત્રીજું, સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ના હોય. રેડી? તો મિત્રો, આ જે ઉદાહરણ જે રહ્યા એ તમે ટ્રાય કરજો. આપણે જો તમને નથી આવડતા તમે કોમેન્ટમાં મને જણાવજો કે સર આવું ઉદાહરણ અમને મળતું નથી, તો હું તમને એનો નેક્સ્ટ વિડીયોમાં એને આપણે કવર કરીશું. ક્લિયર છે? ઓકે મિત્રો, સ્ક્રીન ઉપર આપણે નેક્સ્ટ પ્રશ્ન છે કે નીચે આપેલા સંબંધ માટે સ્વવાચક સંમિત અથવા પરંપરિત છે કે નહીં ચકાસો અને ગણ શું આપેલો છે. A = 1 2 3 4 થી લઈને 14 સુધીનો છે અને આ રીતનું છે. અહીંયા સંબંધ આવો છે તો અહીંયા સમીકરણ કયું છે કે ભાઈ 3x - y = 0 થવું જોઈએ. આના પરથી આવું થાય મિત્રો, 3x = y અને x ક્યાંથી લેવાનો છે? તો એક આ મારી જોડે સેટ છે, એમાં 1 2 3 થી લઈને 13 અને 14 સુધીના સભ્યો છે. ચલો x = 1 નાખીએ તો y શું મળે? 3 મળશે. 2 માટે 3 2 6, 3 માટે 9, 4 માટે 12, 5 માટે 15, 6 માટે 18, એમ કરતાં કરતાં છેલ્લો ઘટક 14, તો 14 માટે 42. આ રીતે મળે. જો 3x = y ની અંદર હું કિંમત મૂકું તો. પરંતુ મિત્રો, અહીંયા જે સંબંધ દર્શાવે છે એ પ્રમાણે સમાધાન છેક અહીંયા સુધી જ થાય છે, માત્ર અહીંયા સુધી. તમે જોઈ શકો છો 5 6 7 8 9 up to 14 એ આમાં તો છે, પરંતુ એનું જે આઉટપુટ આવે છે ને 16 18 એ પોતે આમાં સમાધાન થતું નથી. એટલે અહીંયા ઇનપુટ ને આઉટપુટ જે તે ગણ ઉપર વ્યાખ્યાયિત છે, એનો મતલબ એની અંદર તો હોવા જોઈએ ને. ક્રિકેટ રમતા રમતા ગ્રાઉન્ડની બહાર ભાગી જઈએ પછી એવું કામ નહીં કરવાનું. તો અહીંયા એવું કામ થાય છે. રેડી? તો અહીંયા શક્ય ક્રમયુક્ત જોડ કઈ બની? તો R = આપણે આવું લખી શકીએ. કોણ છે મિત્રો? 1 3 2 6 3 9 અને 4 12. મિત્રો, હવે તમે એટલા હોશિયાર થઈ ગયા છો કે તમે વારંવાર વ્યાખ્યા રિપીટ ન કરવા છતાં તમે આને સોલ્વ કરી શકો છો. તમે જાણો છો મિત્રો એ પ્રમાણે શું આ સંબંધ સ્વવાચક છે? સ્વવાચકમાં પોતે પોતાની અંદર હોવો જોઈએ? તો ના ભાઈ, આમાં પોતે પોતાનું કંઈ વાત જ નથી થતી. બધા પોતપોતાની આઝાદીમાં જીવન જીવે છે. 1 3 2 6 કોઈ પોતે પોતાની સાથે નથી. પોતે પોતાની સાથે હોય એનો મતલબ 1 1 પણ હોય, 2 2, એમ કરતાં કરતાં 14 14 પણ આની અંદર હોવું જોઈએ, પણ એ તો અહીંયા થતું નથી. હાડી? તો આ ભાઈ ચલો અમને ના પાડી દે, તમે આ તો નથી જ. સંમિતની વાત કરીએ તો મિત્રો, જે પ્રમાણે ડિમાન્ડ છે સંબંધની, તો એ પ્રમાણે ક્રમયુક્ત જોડો આટલી મળી. આનું ઉલટું કરીશ તો ઉલટું આમાં ક્યાં છે? માટે આ ભાઈ સંમિત પણ નથી. વાત આવી છે પરંપરા ઉપર. ચલો પરંપરાની વાત કરીએ. માનો એક ઘટક હું આ લઉં, આરમાં છે, યસ એમાંથી જ લીધો છે, હોય જ ને. બીજો ઘટક એ પણ લઈએ તો અહીંયા રિલેશન કયું થવું જોઈએ? 1 9 આરમાં થવું જોઈએ, પરંતુ અહીંયા છે 1 9. આન્સર ઇઝ નો. મતલબ આ ભાઈ પરંપરિત પણ નથી. તો કેવા અપવાદરૂપ છે. એવો એટીટ્યુડ છે અમને કે ભાઈ આ ગણ ઉપર તમે જે સંબંધ વ્યાખ્યાયિત કર્યો છે ને, એ સંબંધ કહે છે મારે 3માંથી એક પણ થવું નથી. ક્લિયર છે મિત્રો? મિત્રો, સંબંધ સ્વવાચક હોય, સંમિત હોય અને પરંપરિત હોય તો એને સામ્ય સંબંધ કહેવાય. આપણે ત્રણેયમાંથી એકે ના આવે તો એનું કોઈ વિશેષ નામ હમણાં નથી. ક્લિયર? નેક્સ્ટ સમજીએ. એન ઉપર વ્યાખ્યાયિત સંબંધ છે. અહીંયા આપણું ગોડાઉન કોણ છે? એન પોતે. એનમાં તો ભાઈ કેટલું બધું છે. શું વાત કરીએ તમને. અને સંબંધ આર છે એ શું છે? y = x + 5. અને જ્યાં શું લેવાનું કે એક્સની કિંમત શું લેશું? 4 કરતાં નાની જ લેવાની. લો, કર્યું કામ આને. તો અહીંયા મોટી મોટી વાત કરી નાખી કે ભાઈ એન તમે ગમે તે લઈ શકો, 1 2 3 4 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી. પણ પાછું બીજા જ સેન્ટેન્સમાં બોલી ગયા જે લેવું એ લો, જે ખાવું એ પીવો, પણ 5 રૂપિયાથી વધુ ખર્ચો ના કરાવતા. એવું થયું મિત્રો. મતલબ એક્સ શું છે?
લેસ દેન 4 છે. તો એક્સની શક્ય કિંમતો કઈ મળે? તો માત્ર ને માત્ર 1 2 3. એની ઉપર હવે કામ કરવાનું છે. ચલો મિત્રો, હવે જો અહીંયા 1 2 3 હોય તો વારાફરતી કિંમત મૂકીએ. એક્સ ઇક્વલ ટુ 1 2 અને 3. રેડી? તો શું થશે? y ઇઝ ઇક્વલ ટુ 6 7 y ઇઝ ઇક્વલ ટુ 8. મતલબ ક્રમયુક્ત જોડો કઈ મળી મિત્રો? r ઇઝ ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડની અંદર શું મળ્યું? 1,6, બીજું 2,7 અને ત્રીજું 3,8. મિત્રો તમે જોઈ શકો છો કે આ ભાઈ સ્વવાચક તો નથી જ, સંમિત પણ નથી અને પરંપરાની તો વાત જ નથી થતી. રેડી? કેમ? શક્ય કિંમતો આટલી છે, એ માટે 1 1 બને, 1 2 બને, આવું અલગ અલગ બનશે. પરંતુ 1 1 નથી, 2 2 નથી, 3 3 નથી, માટે સ્વવાચક નથી. આનું ઉલટું કરીએ તો ભાઈ 7 2 થઈ જાય. મતલબ y ઇક્વલ ટુ 7. ઉલટું કરીશ તો શું થાય? y ઇક્વલ ટુ 7. સોરી, આનું ઉલટું કરવાથી 7,2 થાય. તો x ઇક્વલ ટુ 7. તમે જુઓ મિત્રો, x તો હું 0 નાખું ને તો y તો 5 તો છે જ. મતલબ પેલી વસ્તુ કે y હંમેશા મોટો જ હશે, તો આનું ઉલટું કરું તો y હંમેશા નાનો થઈ જાય. એ માટે આ ભાઈ સંમિત પણ નથી અને પરંપરા જાળવી રાખે માટે સ્ટેપ જ નથી બનતા ને ભાઈ. રેડી? એ માટે આ ભાઈ એકેય નથી. નેક્સ્ટ શું લાગે છે મિત્રો તમને આમાં? જો આ તો પેલું પત્ની હતું ને એના જેવું કંઈક છે. રેડી? y એ x વડે વિભાજ્ય છે. મતલબ આનો મતલબ શું મિત્રો? તો y ને હું x વડે ભાગીશ તો મને શેષ 0 મળવી જોઈએ. ફોર એક્ઝામ્પલ 10 એ 2 વડે વિભાજ્ય છે તો 2 5 10. મતલબ એને આવું લખી શકાય, 10 એ 2 વડે વિભાજ્ય છે. યસ, ક્લિયર? તો જોઈએ મિત્રો, ગણ કોણ છે? આ પોતે છે. તો પહેલાં ક્રમયુક્ત જોડો શોધીએ. ચલો, આરની અંદર હું જ્યારે આવું લખું છું ને x, y, આ પરિસ્થિતિમાં મતલબ એક્સના ઘડિયામાં y આવવો જોઈએ અથવા y ને x ભાગતો હોવો જોઈએ. તો હું અહીંયા આ રીતે લઉં. પહેલું ઘટક કયો? 1,1 લઉં તો યસ, 2,2 યસ, 3 3, એમ 6 6 સુધી આવી જશે. કારણ કે પોતે પોતાને તો ભાગી જ શકે ને, હા કે ના? ઓકે, ચાલો બીજું કયું મળે? 1,2. કારણ કે 1,2 1ના ઘડિયામાં 2 આવે છે. પાછું 1 3, 1 4, 1 5 અને 1 6. નેક્સ્ટ કોણ આવશે મિત્રો? 2 છે ને. હવે 2 2 તો આવી ગયું. 2ના ઘડિયામાં બોલો ઘડિયો 2 1 2 2 2 4, બોલો બોલો. રાઈટ? તો શું થશે મિત્રો? 2 4 અને સીધું જ 2 6. પાછું 3 માટે 3 6, 4 માટે 4 4 પોતે, એ તો આવી ગયું, પતી ગયું. બીજું 5 માટે પણ એવું અને 6 માટે પણ એવું. તો આટલા ઘટકો મળ્યા. 1 2 3, અહીંયા 6 સુધી છે. 6 and 6 12, 12 and 3 15. 15 ઘટક મળ્યા આપણને. હવે જુઓ મિત્રો, 15 ઘટક મળ્યા છે અહીંયા. તો આની વાત કરીએ. સ્વવાચક છે મિત્રો. 1 1 છે, 2 2 છે. યસ યસ યસ, સ્વवाचक છે. सम्मित उल्टा भी होना चाहिए. उल्टा भी होना चाहिए मतलब ये तो भाई लोचा नहीं करेगा ना. केवा लोचा? देखो 1,2 આની અંદર છે. ચલો થોડું ઇઝી લઈએ અથવા થોડું વધારે પ્રેક્ટિકલ. સી હિયર 2,6 એ શામાં છે? આરમાં છે. આનું ઉલટું ચલો, આ છે શું? 6 એ 2 વડે વિભાજ્ય થાય છે અથવા 6 ને હું 2 વડે ભાગી શકું છું. ઉલટું કરું તો શું થાય મિત્રો? 6,2 થાય. 6,2. તો શું હું 2 ને 6 વડે ભાગી શકું? ઓફકોર્સ ભાગી શકાય, પરંતુ અહીંયા શું થાય ભાઈ? ઇન્ટીજરમાં આન્સર આવે. એ માટે આપણે એવું તો કામ કરવાનું જ નહીં. માટે આ સંબંધ સંમિત નથી અને પરંપરા જાળવી રાખે છે. ચલો ચેક કરીએ. 1ની સાથે હું માનો 4 લઉં. 1,1 ની સાથે
1,4 તો પરિણામ શું મળે? 1,4 એ આરમાં છે તો યસ. માટે આ કેસમાં એને પરંપરા જાળવી રાખી. બીજું કંઈ પણ લઈએ, માનો અહીંયા શું લેશું? 1,4 છે, અહીંયા 2,4 છે, સોરી 4 to 4 જ લેવું પડશે ને. ઓકે, તો 1,4 અને અહીંયા 4,4 તો હતું જ, તો પરિણામે શું મળે? 1,4 એ પણ પરંપરા જાળવી રાખે છે. બીજી વસ્તુ લેશું, અહીંયા દેખો 2,2 2,6 તો 2,6 આન્સર ઇઝ યસ. 3,3 3,6 તો 3,6 થાય, આન્સર ઇઝ યસ. તો આ કેસમાં શું થાય છે મિત્રો? પરંપરા જાળવી રાખે છે. પરંતુ આ જે સંબંધ છે સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે. માત્ર શું નથી? સંમિત નથી. અગેન મિસ્ટેક થયું તો ધ્યાનથી સાંભળજો મિત્રો. સ્વવાચક છે, સંમિત નથી, પરંપરિત છે. આ આપણે થઈ ગયું મિત્રો, હે ને? પણ અહીંયા કોણ છે? પ્રશ્ન એવું લાગે આપણે વાંચ્યા પછી, સર આ તો હમણાં તો કર્યું, શું તમે એકને એક રિપીટ કરાવો છો? પણ મિત્રો અહીંયા કોણ છે? ઝેડ ભાઈ છે. ધ્યાનથી સાંભળજો, ઝેડ છે. તો ઝેડમાં શું હોય? 0 આવે ને બધા નેગેટિવ નંબર પણ આવે. તો હું તમને જાતે કરવા આપું છું આ ટાસ્ક મિત્રો. જે પણ કામ જાતે આપું છું, નથી ખ્યાલ આવતો મને કોમેન્ટ કરી જણાવજો. રેડી? આપણે એનું સમાધાન કરીશું, સોલ્યુશન તમને અનુકૂળ આવે એ રીતે. રેડી મિત્રો? આપણે આ રીતે તમામ વિડીયોમાં નેક્સ્ટ મળતા રહીશું મિત્રો, અને તમે વિડીયો જોતા રહેજો. ઠીક છે? નેક્સ્ટ આપણે જે પણ લેક્ચર હશે એમાં શું સમજશું? વિધેય એટલે શું? રેડી? તો બધા રેડી થઈ જજો. સંબંધનું અહીંયા આપણે ફૂલ સ્ટોપ કરીએ છીએ સંબંધ ટોપિક માટે કે ભાઈ ચલો બોર્ડ લેવલે આટલું લેવલ ઓકે છે. બોર્ડ, ફરી શબ્દો સાંભળજો, બોર્ડ લેવલે આટલું લેવલ યોગ્ય છે. હવે પછી જે આપણું લેક્ચર હશે એની અંદર શું હશે મિત્રો? સંબંધ એ તો પૂરું થઈ ગયું. વિધેય, વિધેય એટલે શું? વિધેયની વ્યાખ્યા, વિધેયના પ્રકાર અને વિધેય પરથી કેવા પ્રશ્નો પૂછાય છે જોશું. રેડી? થેન્ક યુ સો મચ મિત્રો.